હેલો ગાઈસ, મારો વિડિયો તમારું સ્વાગત છે ને કેટલા દિવસ પછી આપણે વિડિયો બનાવી છે. જવાનું છે દુકાને, તો રસ્તા મળશે જો ગાઈસ જાય છે દુકાને. ચાલો દુકાને મળતું ગાઈસ આપણે. તો ગાઈસ આપણે આવી ગયા છે દુકાને ને થોડો ભંગાર તોડવાનો છે. તો પેલા જો પાણી છાંટી દેવું છે અને ઘડીક બેન આપણે ભંગાર તોડશું. હાલો જો ગાઈસ આપણે છે દુકાને બેઠા છે. ગરમી છે બહુ બહાર. જો આપણે ભંગાર તોડવા આપણે નખરા કરવા બે ગયા ભાઈ બિચારો ભંગાર નોખો કરે છે. આપણે નખરા કરવા મસ્તીનું માસ છે આવું પણ જોતો હોય કોમેન્ટ કરી દેજો ભાઈ. જો આપણે ભંગાર તોડવા બે ગયા છે કેટલો ભંગાર હવે તો હાથે દુખે છે. અગર ગરમી એટલી થાય છે તો શું કરશું? તો લાઈટ તો વેગી ગઈ. પપ્પા એટલે નાની બેટરી વાળો પંખો ચાલુ કરી નાખ્યો. ચાલો ધીરે ધીરે હવા આવે છે. ચાલો આપણે ભંગાર તોડવા કરીને ગાય અત્યારે થઈ છે અડધી કલાક જેવું થયું છે ને હજી આપણે ભંગાર તોડે છે. તો ને બહાર છે ને થોડુંક વાદળા જેવું થઈ ગયું છે ને વરસાદ આવે તો સારું છે. હવે થાય છે બહુ ગરમી અને કેટલો આપણે ભંગાર તોડી છે. જો ગાય આપણે તો બહુ તડકો છે આજે. જવાનું છે ઘરે જમવા. ચાલો સીધા મળશું ઘરે જઈને ગાય. આપણે ઘરે આવી ગયા છે, જમી લીધું છે અને પાછા બપોર દેખાતો ભૂલી ગયા તળેલા છે મેં. તો આપણે દુકાને પાછો ભંગાર તોડવો છે. તો હાલો મળશું દુકાને જઈને ગાય. ફાઇનલી ગાય જો આપણે આવી ગયા છે દુકાને. અને ગાય જો આપણો ભાઈ શું કરે કઈ ખબર જ નથી પડતી. બિચારો વહેલી કરતો હતો ને આપણે તેને ઠાઈ ગયા ભંગાર તોડતો ટેકો બે ગયા છે. હાલો ઘડી બે લેશું અને ઘડી પાછા ભંગાર તોડવાનું ચાલુ કરી દઈશું. જો ગાય આપણે એકલા નથી ભંગાર, આપણા પપ્પા આપણે યારે તોડાવે છે. તો હાલો આપણે ગાયમાં ભંગાર તોડી નાખશું. પગલા ઠાકી ગયા છે બહુ બે ને ખાલી ચડી ગઈ છે પગમાં. હાલો નીંદર આવે છે ઘડી મળશું ગાય. ફાઇનલી ગાય જો આપણે દુકાન બધી બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ભંગાર તોડ નાખ્યો. બીજો કાલે તોડશું. હાલો મળશું ઘડી કરીને દુકાન બંધ કરવાનો ટાઈમ. આપણે ઘડી ફોન કરી દો ગાય આપણે શટર આપીશું. હાલો શટર આપી દઈશું. આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. બાય ગાય.